વિશ્વના રાજકારણમાં એક એવી હલચલ શરૂ થઈ છે જે માત્ર એક સૈન્ય તૈનાતી નથી, પરંતુ એક સંકેત છે, એક મોટો સંઘર્ષનો સંકેત. અમેરિકાની એલિટ 82nd એરબોર્ન ડિવિઝનના સૈનિકોને મધ્ય પૂર્વ તરફ ખસેડવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. અને આ પગલું એક સીધો પ્રશ્ન ઊભો કરે છે: જો અમેરિકા અને ઈરાન વચ્ચે ખરેખર યુદ્ધ થાય તો શું અમેરિકા જીત મેળવી શકશે? અને સૌથી મોટો સવાલ એ છે કે તે માટે કેટલા સૈનિકોની જરૂર પડશે. આવો વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું અજય ઉપાધ્યાય અને આપ જોઈ રહ્યા છો સોમાન. પેન્ટાગન દ્વારા આશરે 2000 પેરાટ્રુપર્સને જે 82nd એરબોર્ન ડિવિઝનની ઇમિડિયેટ રિસ્પોન્સ ફોર્સનો ભાગ છે, મધ્ય પૂર્વમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ફોર્સ એવી છે કે માત્ર 48 કલાકની અંદર દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચીને ઓપરેશન શરૂ કરી શકે છે. એટલે કે આ કોઈ સામાન્ય મૂવમેન્ટ નથી, આ એક સ્ટ્રેટેજિકલ પ્રેશર છે. પરંતુ જ્યારે આપણે 2000 સૈનિકોને ઈરાન જેવી સૈન્ય શક્તિ સામે તોલીએ છીએ, ત્યારે ચિત્ર સંપૂર્ણ બદલાઈ જાય છે. કારણ કે ઈરાન પાસે આશરે 6,10,000 સક્રિય સૈનિકો છે, જેમાં 3.5 લાખ રેગ્યુલર આર્મી અને 1,90,000 ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC નો સમાવેશ થાય છે. અને તેની સાથે જ લગભગ 3.5 લાખ રિઝર્વ ફોર્સ, કુલ મળીને લગભગ 9,60,000નું સૈન્ય બળ છે. હવે સવાલ એ છે કે આટલી મોટી શક્તિ સામે અમેરિકા શું માત્ર 2,000 સૈનિકોથી દબાણ બનાવી શકે છે? અને અહીંથી શરૂ થાય છે અસલી ગણિત. ઈરાન પાસે માત્ર સૈનિકો જ નથી, પરંતુ મધ્ય પૂર્વનો સૌથી મોટો અને વૈવિધ્યસભર મિસાઇલ શસ્ત્રાગાર પણ છે. અંદાજે 3,000થી વધુ બેલિસ્ટિક મિસાઇલો અને હજારો ડ્રોન. અને સાથે મહત્વની વાત, ઈરાનની સેચ્યુરેશન સ્ટ્રેટેજી. એટલે એક સાથે એટલા મિસાઇલ અને ડ્રોન છોડવા કે કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ ભરાઈ જાય. એટલે કે આ યુદ્ધ માત્ર સૈનિકો નહીં, પરંતુ ટેકનોલોજી અને સહનશક્તિનું પણ બની શકે છે. હવે જો આપણે US આર્મી ફિલ્ડ મેન્યુઅલ 3.24ના સિદ્ધાંત પર નજર કરીએ તો તે કહે છે કે કાઉન્ટર ઇન્સર્જન્સી માટે પ્રતિ 1,000 વસ્તી પાછળ 20થી 25 સૈનિકોની જરૂર પડે. ઈરાનની 8.5 કરોડ વસ્તી પ્રમાણે આ આંકડો સીધો 17 લાખથી 21 લાખ સુધી પહોંચી જાય છે. એટલે કે જો અમેરિકા અને ઈરાનને કંટ્રોલ કરવું હોય તો તેને લાખોમાં નહીં, પરંતુ મિલિયન સ્તરે સૈનિકોની જરૂર પડે છે. પરંતુ વાત અહીં પૂરી નહીં થતી. જો આપણે ગોરિલા યુદ્ધના 1:8ના રેશિયોને લાગુ કરીએ, જે ઘણી વખત એસિમેટ્રિક યુદ્ધમાં ઉપયોગી માનવામાં આવે છે, તો ઈરાનના લગભગ 9,60,000 સૈનિકો સામે અમેરિકાને અંદાજે 76,80,000 સૈનિકોની જરૂર પડે. અને જો કન્વેન્શનલ યુદ્ધ માનીએ તો 3:1ના રેશિયો મુજબ પણ આપણે આ આંકડો લગભગ 28,80,000 સુધી પહોંચી શકે છે. હવે અહીં સૌથી મોટો સવાલ ઊભો થાય છે: શું આ આંકડા વાસ્તવમાં શક્ય છે? રાજકીય વિશ્લેષક કરીન ગ્યોગોરના મત અનુસાર અમેરિકા મહત્તમ 1 લાખ જેટલી સ્પેશિયલ ફોર્સ એકત્રિત કરી શકે છે, જેમાં 17,000 હાલની ફોર્સ, ખાનગી સૈન્ય કંપનીઓ અને કુર્દિશ લડવૈયાઓનો સમાવેશ થાય છે. પરંતુ આ સંખ્યા પણ ઈરાન સામે ગ્રાઉન્ડ ઓપરેશન માટે ખૂબ ઓછી માનવામાં આવે છે. અને આ જ કારણ છે કે વાસ્તવિક યુદ્ધમાં માત્ર સંખ્યાઓ કામ કરતી નથી. એક બાજુ અમેરિકાની પાસે B-2 સ્ટીલ્થ બોમ્બર, F-35 ફાઇટર જેટ્સ, ટોમ હોક મિસાઇલ્સ અને એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ્સ જેવી અદ્યત શક્તિ છે, જ્યારે બીજી બાજુ ઈરાન પાસે મિસાઇલ, ડ્રોન્સ અને પ્રોક્સી ફોર્સિંગ દ્વારા લડવાની ક્ષમતા છે. એટલે કે આ યુદ્ધ ડોમિનન્સ વર્સિસ ડિપ્રેશન બની શકે છે. એક બાજુ સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરવાની કોશિશ અને બીજી બાજુ સતત ખલલ અને નુકસાન પહોંચવાની રણનીતિ. અને આ જ કારણ છે કે નિષ્ણાતો માને છે કે સંપૂર્ણ ગ્રાઉન્ડ ઇન્વેઝન ખૂબ ખર્ચાળ અને લગભગ અસંભવિત છે. અને જો સંઘર્ષ થાય તો મર્યાદિત હવાઈ હુમલા, મિસાઇલ સ્ટ્રાઇક્સ, પ્રોક્સી યુદ્ધ અને સાયબર હુમલાઓ સુધી સીમિત રહી શકે છે.
હવે અંતમાં સૌથી મહત્વનો સવાલ, શું અમેરિકા ખરેખર ઈરાન સામે જમીન પર યુદ્ધ લડવાનું જોખમ લેશે કે પછી આ બધું માત્ર એક જીઓપોલિટિકલ પ્રેશર ગેમ છે? કારણ કે જો આ સંઘર્ષ વધે છે તો તેનો પ્રભાવ માત્ર મધ્ય પૂર્વ સુધી સીમિત નથી રહે, પરંતુ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા, તેલના ભાવ અને રાજકીય સંતુલન પર પડશે. તમે શું માનો છો? શું આ સ્થિતિ એક મોટો યુદ્ધમાં ફેરવાશે કે માત્ર દબાણ સુધી જ સીમિત રહેશે? તમારો મત જરૂરથી કમેન્ટમાં જણાવજો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સોમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.